વડોદરા જિલ્લાના વાગડ તાલુકામાં નદી કિનારે પશુઓ ચરાવતા વૃદ્ધને ખૂંખાર મગર પાણીમાં ખેંચી જતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું। વાઘોડિયાના ફલોડ ગામે રહેતા રાઠોડિયા મણીલાલ ઉર્ફે મનુભાઈ દેવ નદી કિનારે પશુઓ ચરાવવા ગયા હતા। દરમિયાન સાંજના સમયે મણીલાલ પોતાના પશુઓ સાથે દેવ નદીમાંથી પસાર થઈ રહ્યા હતા। તે વખતે એક મહાકાય મગરે તેમના પર હુમલો કર્યો હતો અને મગર તેમને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। બનાવને પગલે લોકટોળા નદી કિનારે એકત્ર થઈ ગયા હતા અને ગામના સ્થાનિક તરવૈયાઓએ મણીલાલને મગરના મુખમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મણીલાલનો મૃતદેહને નદીમાંથી મળી આવ્યો હતો। ઘટનાની જાણ વન વિભાગ અને વાઘોડિયા પોલીસને કરતા તેઓ નદી કિનારા ખાતે દોડી ગયા હતા। પોલીસે મણીલાલના મૃતદેહનો કબજે લઈ મૃતદેહ પીએમઆરથી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે વન વિભાગની ટીમે ખૂંખાર મગરને નદીમાંથી પકડવા માટે પાંજરે મૂકવાની તજવીજ હાથ ધરી હતી। મામા થાય છે, ડેડ બોડી બહાર કાઢી છે। મારી માંગ એવું છે કે કોઈના ઘેર આવું થાય ના, એ તારાથી બહાર મુકાવો, અગણ પારો તોડાવો, ગમે તે કાર્યવાહી કરો। શું દુઃખ છે આ ગામમાં? પ્રોબ્લેમ શું? દુઃખ તો બહુ જ છે, પાણીનું દુઃખ છે। પશુપાલન પાણી ન જાય, આગળ નદી કિનારે જાય છે પશુપાલન એ કરવા હતા, ચરાવવા માટે। અને અંધારામાં રહે છે, પેલી બાજુ ઝૂંપડા બાંધીને રહે છે લોકો। કપડા ધોવાય નદીએ જવાનું, અત્યારે કોઈ કપડા ધોવા જતા નહીં નદી, મગરની બીકમાં નદીમાં વારી દીધી છે। એના લીધે ગંદકીને લીધે મગરો આવે દૂષિત। થોડા પાછળ આવી જાઓ, બધા થોડા પાછળ આવી જાઓ, દેખાય એમ પાછળ આવો થોડા। એવું બધું બોલો। દિવસના 2:30 વાગ્યા હતા। 2:30 વાગે આ ભાઈ મનહરભાઈ રાઠોડિયા બકરા ચારીને નદીમાંથી આવતા હતા પાર કરવા માટે। બકરા ચારીને ઘરે આવતા હતા। આ જયંતિભાઈ છે, જયંતિભાઈ રાઠોડિયા, એમના શાળા છે, અહીંયા આગળ ફલોડમાં રહે છે। મતલબ મેં આગળ પાછળ આ એમના બનાવી જ છે જે હોય એ। હવે નદીમાં બકરા ચારવા ગયા હશે અને ઉતરતા હશે તો કંઈક મગરે પકડી લીધા। મગર પકડી લે, ડૂબી ગયો। પછી ગામમાં ધીરે ધીરે ખબર પડી તો પછી ગામમાંથી સ્થાનિક તરવૈયાઓ આવ્યા, મેં આવ્યો, દાઉદભાઈ આવ્યા, જયંતિભાઈ, રાજેશભાઈ, આ બધા છોકરાઓ મળી અને શોધખોળ ચાલુ કરી। નાવડી લઈને અમે ગયા। લગભગ 2-3 કલાકની જહેમતે અમે નીચેથી શોધી અને બહાર લાવ્યા છે ને એ ભાઈ મરણ પામ્યા છે। એમનું નામ મનહરભાઈ છે। અચ્છા, એ એમની બહેનને ત્યાં રહેતા હતા? કેટલા? હા, એમની સિસ્ટરના ત્યાં રહેતા હતા। એ લગભગ 10-1 વર્ષથી અહીંયા આગળ રહેતા હતા। એમના મિસિસ તો મને ખબર નથી, આ ભાઈને ખબર હશે। હવે કોઈ નથી। શું કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે શોધ કરી અને લાવ્યા છે અહીં, અને અહીંયા આગળ પંચાયત ચાલે છે। કોણ આવી છે? અમારા સ્થાનિક જમાદાર શ્રી પ્રદીપસિંહ, એમના રાઇટર પરેશભાઈ ને ગામના સરપંચ શ્રી અનવરભાઈ, અરે ઇમરાનભાઈ, અનવરભાઈ, ગામના કાર્યકરો છે, વેરસિંહભાઈ બારિયા, બધા જ અહીંયા આગળ સ્થળ પર આવેલા છે। જોઈને તપાસ ચાલુ છે। વન વિભાગની ટીમ આવી છે કે ના, અત્યાર સુધી તો અમને નથી ખબર, એ કોઈ આવ્યું નથી। અહીંયા આગળ બહાર કાઢ્યા પછી આવ્યા છે એવી ખબર પડી છે અમને। તમે કઈ ટીમ શોધવામાં ગઈ હતી? દાઉદભાઈ, જયંતિભાઈ, મારું નામ ઉસ્માનભાઈ છે પઠાણ, વસાવા રાજેશભાઈ, આ કિરણભાઈ, ઋતિકભાઈ, શૈલેષભાઈ ને તમામ 2-3 છોકરા બીજા બી છે। શોધખોળ કરી અને શોધી લાવ્યા છે અહીંયા આગળ બારે।